આપણા શરીરમાં કે કોઈપણ જીવના શરીરમાં દરેક કોષની અંદર જીવનની એક બ્લૂપ્રિન્ટ હોય છે, ડીએનએ. હવે જ્યારે પણ કોઈ કોષ વિભાજન પામે છે ત્યારે આ બ્લૂપ્રિન્ટની એકદમ પરફેક્ટ કોપી બનવી જરૂરી છે. તો જ તો પેઢી દર પેઢી માહિતી બરાબર રીતે આગળ વધે છે. પણ સવાલ એ છે કે આ પ્રક્રિયા આટલી ચોકસાઈથી થાય છે કેવી રીતે? ચાલો આજે આ વૈજ્ઞાનિક રહસ્યને ઉકેલીએ. તો સવાલ એ જ હતો જેણે દાયકાઓ સુધી વૈજ્ઞાનિકોને પરેશાન કરી રાખ્યા હતા. જીવનની આ સૌથી મૂળભૂત પ્રક્રિયા એટલે કે પોતાની જ કોપી બનાવવાની પ્રોસેસ આખરે કામ કઈ રીતે કરે છે? આને એક જાસૂસી વાર્તા તરીકે જ સમજીએ, જેના પુરાવા આપણને છેક પરમાણુ સ્તર સુધી લઈ જશે. તો આ જાસૂસી વાર્તાની પહેલી અને સૌથી મજબૂત કડી ક્યાંથી મળી? એ મળી વોટસન અને ક્રિક દ્વારા રજૂ કરાયેલી એક તેજસ્વી પરિકલ્પનામાંથી. જો કે એ માત્ર એક વિચાર હતો, એક થિયરી હતી, જેને સાબિતીની સખત જરૂર હતી. આ સિદ્ધાંતને અર્ધરૂઢિગત અથવા તો સેમી કન્ઝર્વેટિવ રેપ્લિકેશન કહેવામાં આવ્યું. અને આ નામમાં જ આખી થિયરી છુપાયેલી છે. જુઓ, અર્ધો એટલે અડધું અને રૂઢિગત એટલે સાચવી રાખવું. મતલબ કે દરેક નવી કોપીમાં અડધો ભાગ જૂનો એટલે કે મૂળ ડીએનએનો સાચવી રાખવામાં આવે છે. આ વિચાર હતો તો એકદમ સરળ અને લોજિકલ. જરા વિચારો, જાણે કે કોઈ ઝીપ ખુલી રહી હોય. ડીએનએની બે શૃંખલાઓ એકબીજાથી અલગ પડે છે અને પછી દરેક અલગ થયેલી શૃંખલા પર એક નવી શૃંખલા બનતી જાય છે. પરિણામ શું? એક મૂળ ડીએનએમાંથી બે નવી કોપી બને છે અને બંનેમાં એક શૃંખલા જૂની અને એક નવી હોય છે. પણ આ તો બસ એક થિયરી હતી, રાઈટ? અને સાબિત કેવી રીતે કરાય? અને અહીં જ આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે બે હીરોની, આપણા વૈજ્ઞાનિક જાસૂસો મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ. 1958માં તેમણે એક એવો બ્રિલિયન્ટ પ્રયોગ ડિઝાઇન કર્યો જેણે આ રહસ્યને હંમેશ માટે ઉકેલી નાખ્યું. તેમના પ્રયોગનું મુખ્ય હથિયાર ખરેખર ખૂબ જ સ્માર્ટ હતું. અસલી પડકાર એ હતો કે જૂની અને નવી ડીએનએ શૃંખલાઓને ઓળખવી કઈ રીતે. તો તેમણે શું કર્યું? તેમણે ડીએનએનું વજન જ બદલી નાખ્યું. તેમણે નાઇટ્રોજનના બે અલગ અલગ વર્ઝન લીધા. એક સામાન્ય, હલકો 14N અને બીજો થોડો વજનદાર, ભારે 15N. આ ભારે નાઇટ્રોજનનો ઉપયોગ કરીને તેમણે મૂળ ડીએનએ પર જાણે કે એક વજનદાર ટેગ લગાવી દીધું. તો પ્રયોગ હતો શું? ખૂબ જ સિમ્પલ અને બ્રિલિયન્ટ. પહેલાં તેમણે ઇકોલાઈ બેક્ટેરિયાને એવા માધ્યમમાં ઉછેર્યા જેમાં ફક્ત ભારે નાઇટ્રોજન જ હતો. પેઢીઓ સુધી આમ કરવાથી બેક્ટેરિયાનો બધો જ ડીએનએ ભારે થઈ ગયો. પછી તેમણે આ બેક્ટેરિયાને હલકા નાઇટ્રોજનવાળા માધ્યમમાં ટ્રાન્સફર કર્યા અને દર 20 મિનિટે એટલે કે દરેક નવી પેઢી પછી સેમ્પલ લેવાનું શરૂ કર્યું. બસ હવે પરિણામો જોવાનો સમય હતો. આ સેમ્પલ્સમાં એવા તો કયા પુરાવા છુપાયેલા હતા? દરેક પેઢી આપણને આ રહસ્ય વિશે શું કહી રહી હતી? ચાલો એક પછી એક પુરાવાઓને તપાસીએ. તો પહેલો પુરાવો 0 મિનિટ પર એટલે કે પ્રયોગની શરૂઆતમાં જ. આ સમયે બધા બેક્ટેરિયા પાસે ભારે ડીએનએ હતો. જ્યારે આ ડીએનએને સેન્ટ્રીફ્યુજ નામના એક સુપરફાસ્ટ મશીનમાં ફેરવવામાં આવ્યો ત્યારે શું થયું? સ્વાભાવિક છે, વજનદાર હોવાથી એ નીચે બેસી ગયો અને ટેસ્ટ ટ્યુબમાં એક જ પટ્ટો બનાવ્યો. આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું. પછી 20 મિનિટ પછી એટલે કે પહેલી પેઢી પછી જે પરિણામ મળ્યું એ ખરેખર આશ્ચર્યજનક હતું. ભારે ડીએનએનો પેલો નીચેનો પટ્ટો સાવ ગાયબ થઈ ગયો હતો અને એની જગ્યાએ એક જ નવો પટ્ટો દેખાયો જે બરાબર વચ્ચે હતો. ન તો ભારે ન તો હલકો. આનો એક જ અર્થ થઈ શકે. દરેક નવા ડીએનએ અણુમાં એક જૂની ભારે શૃંખલા અને એક નવી હલકી શૃંખલા હતી. તે એક સંકર અથવા હાઇબ્રિડ ડીએનએ હતો. અને પછી આવ્યો નિર્ણાયક પુરાવો. 40 મિનિટ પછી, બીજી પેઢી પછી, પરિણામોએ બધું જ સાફ કરી દીધું. હવે ટેસ્ટ ટ્યુબમાં બે અલગ અલગ પટ્ટાઓ દેખાઈ રહ્યા હતા. એક પટ્ટો હજુ પણ વચ્ચે હતો જે હાઇબ્રિડ ડીએનએનો હતો, પણ એની સાથે જ એક બીજો નવો પટ્ટો પણ દેખાયો જે સંપૂર્ણપણે હલકો હતો અને ઉપરની તરફ હતો. આવું ત્યારે જ થઈ શકે જો મૂળ શૃંખલાઓ અલગ થઈને નવી શૃંખલાઓ માટે ટેમ્પલેટ તરીકે કામ કરતી હોય. તો ચાલો આ બધા પરિણામોને એકસાથે જોઈએ જેથી આખી પેટર્ન સ્પષ્ટ થઈ જાય. શરૂઆતમાં એક ભારે પટ્ટો, પછી એ એક મધ્યમ હાઇબ્રિડ પટ્ટામાં ફેરવાયો અને છેલ્લે બે પટ્ટાઓ મળ્યા, એક મધ્યમ અને એક હલકો.
આ ડેટા એકદમ સ્પષ્ટ અને નિર્વિવાદ હતો. તો આ બધા પુરાવા સામે રાખીને ચુકાદો શું આવે? કેસ હવે ઉકેલાઈ ચૂક્યો હતો અને વૈજ્ઞાનિક જ્યુરી પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે તૈયાર હતી. પરિણામો પરથી એક જ વાત સાબિત થતી હતી, જે અર્ધરૂઢિગત મોડલની આગાહી સાથે બરાબર બંધ બેસતી હતી. મૂળ શૃંખલાઓ અલગ પડે છે, દરેક ટેમ્પલેટ તરીકે કામ કરે છે અને પરિણામે દરેક નવા ડીએનએ અણુને એક જૂની અને એક નવી શૃંખલા મળે છે. કેસ સોલ્વ્ડ. અને આની સાથે જ જીવવિજ્ઞાનનું એક મોટું રહસ્ય ઉકેલાઈ ગયું. મેસેલ્સન અને સ્ટાલે નક્કર પુરાવા આપી દીધા હતા. ડીએનએની કોપી બનવાની પ્રક્રિયા કોઈપણ શંકા વિના અર્ધરૂઢિગત રીતે જ થાય છે. પણ ચાલો આને એક પગલું આગળ લઈ જઈએ. આપણે 40 મિનિટ સુધીના પરિણામો જોયા, પણ જરા વિચારો, જો આ પ્રયોગ 80 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે, એટલે કે કુલ 4 પેઢીઓ સુધી, તો પરિણામ કેવું દેખાશે? જવાબ છે 7:1. કઈ રીતે? જુઓ, 4 પેઢીઓ પછી પેલી મૂળ 2 હાઇબ્રિડ ડીએનએ તો હજુ પણ ત્યાં જ હશે, પણ તેની સાથે 14 નવા ડીએનએ બન્યા હશે, જે સંપૂર્ણપણે હલકા નાઇટ્રોજનથી બનેલા હશે. આથી હલકા અને હાઇબ્રિડ ડીએનએનો ગુણોત્તર 14 અને 2 એટલે કે 7:1 થાય. જીવનની આ અદ્ભુત પ્રક્રિયાની આનાથી વધુ સચોટ પુષ્ટિ કઈ હોઈ શકે?